હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવતા પોલીસ તંત્ર થયું દોડતું। આણંદની સમરસ હોસ્ટેલ આવી વિવાદમાં। જી હા, હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હોવાની માહિતી સૂત્રો જણાવી રહ્યા છે। હોસ્ટેલ સંચાલકો સામે ગેરવર્તણૂક, ભોજનમાં ખામી સહિતના વિવિધ આક્ષેપ કરાયા છે। ત્યારે અનેક ફરિયાદો અને આવેદનપત્ર આપવા છતાં પણ કોઈ નિકાલ ન આવતા એબીવીપીની મદદ લેવામાં આવી। એબીવીપી દ્વારા હોસ્ટેલ બહાર નારા લગાવવામાં આવ્યા। વિદ્યાર્થીનીઓના આંદોલનથી પોલીસ પણ દોડતી થઈ તો નાયબ નિયામક HR પરમાર સમરસ હોસ્ટેલ ખાતે પહોંચ્યા। વિદ્યાર્થીનીઓએ નાયબ નિયામકની પણ ઝાટકણી કાઢી। અધિકારી દ્વારા જવાબદારો સામે પગલાં ભરવા કાર્યવાહી હાથ ધરાઈ। હું અનુષ્કા શુક્લા સમરસ કન્યા છાત્રાલયમાં 3 વર્ષથી અભ્યાસ કરું છું। મારો અભ્યાસનો વિષય છે BA LLB માં। અને શું તકલીફ થઈ અને કેમ આજે લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે? ઘણા બધા વિષયો છે અહીંયા, જેમ કે જમવામાં જીવડા આવે છે, જીવડાના ફોટો બી મેં શેર કર્યા છે મીડિયામાં। બાકી એન્ટ્રીઝનું પ્રોબ્લેમ હતું, ગીઝર ચાલતું નથી, પાણીનો વિષય છે, જમવાનું ક્વોલિટી સારી નથી, જમવામાં એવું મેન્યુમાં રાખેલું છે જે છોકરીઓ જમી ના શકે એવું। અમે ચેન્જ કરવા માટે ઘણી ફરિયાદ અમે પહેલાં મેડમને જાણ કર્યું, મેડમના બી કમિટીમાં જાણ કર્યું, એ નહીં સાંભળ્યા। અમે સેવા સદન બી ગયેલા, સેવા સદન બી કશું જવાબ નહીં આપ્યું। પછી અમે લોકો એટલે અહીંયા બી મિટિંગ કરી મેડમ જોડે, નહીં સાંભળ્યા। એના પછી અમે એબીવીપીને કોન્ટેક્ટ કર્યા। એબીવીપીમાં મેં એ લોકોને કીધું 1 તારીખે લોકો આવેદનપત્ર આપીને ગયા, આજે 22 તારીખ થઈ, હજી સુધી કોઈ સોલ્યુશન નહીં। પછી આજે એટલે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું। શું માંગો છે આપની? અમારી મુખ્ય કોના પર આપનો આક્ષેપ છે? મારું માંગ એ છે કે અમારા જે વિભુ મેડમ છે, એ અમારા રેક્ટર મેડમ, એમનું બદલી થવું જોઈએ। એનું બદલી એવી રીતનું થવું જોઈએ કે આખા આણંદમાં એમને કોઈ હોસ્ટેલની જવાબદારી તો ના મળવું જોઈએ। અને કેમ કે એ એમના ફરજ પ્રત્યે બેદરકાર છે, બહુ જ બેદરકાર છે। એમ એક બી એવું પ્રોબ્લેમ નથી કે જેનું સોલ્યુશન ઓન ધ સ્પોટ કર્યા હોય એમને। હા, એમની એક દીકરી અને એમના હસબન્ડ અહીંયા રહે છે। સૌરભ ગોસ્વામી, હાલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં આણંદનગર મંત્રીનો દાયિત્વ। શું દીકરીઓનો પ્રશ્ન હતો અને કયા પ્રકારની અત્યારે કાર્યવાહી? છેલ્લા 1 ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થી પરિષદ દ્વારા અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેની અંદર અમારી માંગો હતી કે અહીંયા CCTV કેમેરા નખાવવામાં આવે, સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવે, ભોજનની વ્યવસ્થાની થોડોક અગવડતા હતી। એ સિવાય બહેનોના ચરિત્ર ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવે છે। ડૉક્ટરની વ્યવસ્થા બાબતે પ્રોબ્લેમ હતા, આર્થિક અહીંયા સ્વચ્છતા બાબતે પણ પ્રોબ્લેમ રહેતા હોય છે। તો આ બાબતને લઈને અહીંયા અમે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, એ છતાંય હજુ સુધી સોલ્વ નહોતું થયું। ત્યારે આજે વિદ્યાર્થી પરિષદને આંદોલન કરવું પડ્યું। અત્યારે કર્મચારી પર પરમાર કરીને આવ્યા છે અધિકારી, તેમના દ્વારા હૈયા ધરણા આપવામાં આવી છે, શું કહેવા માંગુ છું? એ લોકો દ્વારા અત્યારે મેડમની બદલીની વાત કરવામાં આવી હતી, પણ અત્યારે હવે આગળ પગલાં એમની રીતે કાર્યવાહી કરવાનું કહે છે। હવે આગળ જો એ લોકો એમની રીતે કાર્યવાહી નહીં કરે તો આગળ વિદ્યાર્થી પરિષદ આનાથી પણ અતિ ઉગ્ર આંદોલન કરશે।